દિવ્ય સભા મંડપમાં સર્વને દર્શનનું સુખ આપનાર ઘનશ્યામ મહારાજના શ્રી ચરણોમાં વંદન. પૂજ્ય બાલ સ્વામી, પૂજ્ય હરિસ્વરૂપ સ્વામી, બધા જ વહાલા સંતો, સમગ્ર દિવ્ય આયોજન જેમના માર્ગદર્શન નીચે ચાલી રહ્યું છે એવા પૂજ્ય રામપ્રિય ગુરુજી, સાથે લક્ષ્મીનારાયણજી, ચિંતન અને ભગીરથની ટીમ, ચારેય વેદના આચાર્યો, વેદ પાઠી આપણા જ विद्यार्थियों, वाला भक्तजनों, आज आनंद का विषय मेरे लिए यह भी है कि बनारस के मूर्धन्य विद्वान कमलाकांत जी हमारे बीच उपस्थित है. उसको भी मैं प्रणाम करता हूँ. हमारा लाडला सेवक अभिषेक कश्मीर में गुरुकुल चला रहा है, तो उसको भी मैं अभिनंदन देता हूँ. તમે બધાએ ખૂબ યજ્ઞનો, પ્રદક્ષિણાનો લાભ લીધો. ભક્તવત્સલ સ્વામી કે આપણે ભાગ્યશાળી છીએ. ભાગ્યશાળી તમે નથી, હું છું કે આજે આ મને દર્શનનો અવસર મળ્યો. ધાર્યું હોય કાંઈ થાય કાંઈ. પ્રત્યક્ષ દર્શન કરવા એનો આનંદ અલગ છે. ટીવીની સ્ક્રીન ઉપર દર્શન કરવા એ આનંદ પણ અલગ હોય છે. હરિસ્વરૂપ સ્વામી એટલા એકાગ્ર મનથી આહુતિ આપતા હોય. પૂજ્ય બાલ સ્વામી સવારથી સાંજ સુધી અમને બધાને આશ્ચર્ય થાય છે કે એમના શરીરમાં આ ઉર્જા આવે છે ક્યાંથી. હું જ્યારે ટીવી ઉપર સ્વામીને પૂજન કરતા દર્શન કરું ત્યારે મારી અનુભૂતિ એવી છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, પુરાણી સ્વામી, પ્રેમ પ્રકાશદાસજી સ્વામી, જોગી સ્વામી અને અખંડ અનુષ્ઠાન પરાયણ નાના પુરાણી સ્વામી, ચારેય સંતોની ઉર્જા આ શરીરમાં રમતી હોય ને એવું લાગે છે. ગુરુદેવ બહુ રાજી થાય, મહારાજ રાજી થાય. તમે બધા શ્રદ્ધાથી, તન મન ધનથી સેવા કરી રહ્યા છો ત્યારે એક વસ્તુ મારે આપને કહેવાનું દિલ થાય છે. માળાના પારા ગમે એટલા હોય પણ મેરુ એ મેરુ હોય છે. તારાઓ, નક્ષત્રો અસંખ્ય હોય પણ ધ્રુવ એ ધ્રુવ છે. એ જ રીતે આપણું ભજન, પૂજન, આરાધન, સેવા, સત્કાર્ય જે કંઈ હોય એ માળાના પારા છે અને મેરુ તો ઘનશ્યામ મહારાજ છે. સર્વ પ્રાણોના પ્રાણ એ છે. મારા અને તમારામાં રહીને પ્રેરણા એ આપે છે. કહેતા આનંદ એ થાય છે કે આપણા દરેક પ્રસંગોમાં મારે કોઈ સાથે તુલના કરવી નથી. જાત જાતના ઉત્સવો ઉજવાય, વંદન કરીએ, પણ આપણા ઉત્સવોમાં મુખ્ય હોય તો ઘનશ્યામ મહારાજ છે, કોઈ વ્યક્તિ નથી. આપણે બધા એનું આરાધન કરીએ છીએ. તમે વૃક્ષના મૂળમાં પાણી રેડો તો આખું વૃક્ષ લીલું રહે. પાંદડે પાણી રેડો તો પાંદડા થોડા સ્વચ્છ થાય,
એની ધૂળ ઉડે, નિર્મળ થાય. ચારેય વેદ, તમામ પ્રકારના યજ્ઞો, તમામ પ્રકારના દાન, તમામ પ્રકારના તીર્થો આ બધી નદીઓના પ્રવાહ જેવા છે. નારાયણ પરામખા, નારાયણ પરંતપ, સર્વ નદીઓના પ્રવાહ, શાસ્ત્રોના, સાધનાના એ પ્રવાહો ભગવાન નારાયણના ચરણમાં લીન થાય છે. અને આપણે અહીંયા એ નારાયણનું આરાધન કરી રહ્યા છીએ કોઈને કોઈ રીતે. એ આપણા આ મહોત્સવની વિશિષ્ટતા છે. સાદી ભાષામાં કહું તો પ્રકાશભાઈ, અહીં ભગવાન મુખ્ય છે, અહીં કોઈ વ્યક્તિ મુખ્ય નથી. ભગવાનને સાથે રાખીને થઈ રહ્યું છે. આનંદ એ છે, તમે આંબાનો બગીચો કરો અને એમાં પહેલી હાખની કેરી આવે તો મીઠી કેવી લાગે? એમ અમારે દર્શન રૂપી આંબો આવ્યો હતો અને એ આંબે હાખની કેરીઓ હવે બેઠી છે. અહીંયા વેદ પારાયણ કરનારા હોય, યજ્ઞ કરનારા હોય, તો આજે આ એક વૃક્ષ, આમ્ર વૃક્ષ ફળીભૂત થઈ રહ્યું છે. એનો અમને વિશેષ આનંદ છે. તમારું બ્રહ્મ તેજ વધતું રહે એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. કારણ કે આખરે આ ભારતને જો કોઈ બચાવશે તો તમારું અને સાધુઓનું સાધના અને બ્રહ્મ તેજ બચાવશે. આ ભારતનો મોટામાં મોટો આધાર છે. સાથે સાથે આજે એક પ્રાર્થના એ પણ કરી લઈએ. સ્વામીએ જ્યારે 21 દિવસનો યજ્ઞ કર્યો હતો ત્યારે બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું. યજ્ઞ પૂરો થયો, વિશ્વયુદ્ધ પૂરું થયું. આજે જે પરિસ્થિતિ છે એનાથી તમે વાકેફ છો. અમને ચિંતા વિશ્વની જેટલી નથી એટલી ભારતની છે, કે ભારતની વિકાસની જે ગતિ છે એમાં કોઈ રીતે બાધ ન આવે. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે રીતે સુકાન સંભાળી રહ્યા છે અને હાલક ડોલક થતી નાવને સ્થિર રાખી રહ્યા છે, જોખમો બહુ ઊભા થઈ ગયા છે, ત્યારે એ બધાને જોખમોથી ભગવાન શ્રી હરિ સર્વ દેવતાઓ આ ભારતની રક્ષા કરે એવી પ્રાર્થના પણ આપણે કરવાની છે. અહીંયા ભગવાનનો પૂર્ણ સામ્રાજ્ય છે. વચનામૃતમાં મહારાજે ભગવાન વાસુદેવ નારાયણના 4 નિર્ગુણ સ્વરૂપની વાત કરી છે. કેશવાદિક 24 મૂર્તિઓની વાત કરી છે. વ્યૂહ સ્વરૂપોની વાત કરી છે. અને આગમશાસ્ત્ર પ્રમાણે આ વ્યૂહ સ્વરૂપોની પૂજા એટલે વિશ્વને ધારણ કરનારી વિવિધ પ્રકારની ઉર્જાની પૂજા છે. એ અહીંયા થઈ રહ્યું છે. આહુતિઓ અપાય છે, પૂજન થાય છે, અભિષેક થાય છે, દિવ્ય વાતાવરણ છે. આજે સદભાગ્ય છે મારા કે તમને બધાને આજે અહીંયા તમારા દર્શન કરીને અંતર પ્રસન્ન થઈ રહ્યું છે. એમાં અમારા કુલીનભાઈ કોઠારી, મારા ધર્મેન્દ્ર પણ ક્યાંક બેઠા હશે. એ સમયના યજમાન, એનું પુનરાવર્તન આજે થયું પાછું. કુલીનભાઈના પિતાશ્રી હતા ને, સ્વામી પ્રત્યે બહુ નિષ્ઠાવાળા હતા. ગુરુકુલની જે શરૂઆત હતી ત્યારથી જયંતિભાઈ નેત્ર યજ્ઞો કરાવે અને સ્વામીના નામથી કરાવે.
વર્ષો પહેલાં એ પરંપરા આ કોઠારી પરિવારે ચાલુ રાખી. આમ તો કોઠારી પરિવાર ને ગાંધી પરિવાર એ બે એક સિક્કાની બે બાજુ કહેવાય. આજે માં આટલી ઉંમરે એ સમયના સાક્ષી માં અત્યારે ઉપસ્થિત છે અહીંયા, એ આપણા માટે આનંદનો વિષય છે. છેલ્લે ખાસ કરીને મારા વહાલા સંતો છે, જે રીતે દાખલો કરી રહ્યા છે. આપણા રમેશભાઈ ઓઝાને દાખલો શબ્દ બહુ ગમે. એ કે સ્વામી, સ્વામિનારાયણ સંપ્રદાયનો આ દાખલો શબ્દ બહુ સારો છે. જે દાખલો કરી રહ્યા છે, અમારે મુક્ત સ્વરૂપ સ્વામીને કેટલાક સાધુઓએ જ્યારથી યજ્ઞ શરૂ થયો છે ને ત્યારથી લીંબુના પાણી સિવાય કાંઈ પીધું નથી બોલું. તપ સાથે આરાધના થઈ રહી છે. એ બધા સંતોને પણ વંદન કરું છું. રાત્રિ દિવસ પ્રદક્ષિણા કરનારા બધા ભક્તોને વંદન કરું છું. એક પ્રદક્ષિણા કરે ને, એક, અને એક દંડવત કરે, એક જ. એક દંડવત કરે, એક પ્રદક્ષિણા કરે, એને ભવના ફેરા ન હોય. એવું ભગવાનના પ્રણામ અને પ્રદક્ષિણાનો મહિમા છે. આમ જો મહારાજનો વૈભવ સમજવા જઈએ તો આપણે બધા તો ભાગ્યશાળી છીએ. સંતોના દર્શનથી તો જીવનું કલ્યાણ થાય, પણ ભાગવતજીમાં લખ્યું છે યદુપાશ્રયા. ભગવાનનો આશરો કરીને રહેલા જે સંતો, એમનો આશ્રય કરીને રહેલા જે ભક્તો, એનું પણ દર્શન કરે ને તો એનું કલ્યાણ થઈ જાય. એટલે વાલા ભક્તજનો, આ મહિમા મહારાજનો સાધુનો નથી, સમજો તો તમારા બધાયનો છે. અમારા બહેનોએ રોટલા ઘડ્યા હોય ને ખાઈને એને જમના તેડા ન આવે, બીજાની તો ક્યાં વાત. ખેર, સુવર્ણ જયંતિ મહોત્સવ ધૂન એવી થઈ, યજ્ઞ એવો થયો, અને હવે ઉત્સવ પણ એવો થશે. આટલી વાત સાથે સર્વ ભક્તોને, સંતોને, ઋષિકુમારોને વંદન કરી અને જય સ્વામિનારાયણ, જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, જય ભારત.